પાવાગઢના આંબાવાડિયા ગામમાં એક દીકરીની છેડતી કરવા બાબતે ઠપકો આપવાના સામાન્ય મામલે 4 શખ્સોએ હિંસક બની એક પરિવાર પર જીવલેણ હુમલો કર્યો। અદાવત રાખી આવેલા આ ચારેય નરાધમોએ લોખંડની પાઇપ અને લાકડાના ફટકા વડે પરિવાર પર બેરહેમીથી માર મારવાનું શરૂ કર્યું અને આ હુમલા દરમિયાન હુમલાખોરોથી પોતાના પુત્રને બચાવવા માટે વચ્ચે પડેલા પિતા પર ચારેય શખ્સો ક્રૂરતાપૂર્વક તૂટી પડ્યા। હુમલામાં પિતાને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલ લઈ જવાયા, જ્યાં સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નીપજ્યું। ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને પાવાગઢ પોલીસે હત્યાનો ગુનો નોંધી ફરાર ચારેય શખ્સોની શોધખોળ શરૂ કરી છે। બેને છેલ્લા 1 વર્ષથી વિપુલ કુમાર કનૈયાલાલ છેલ્લા 1 વર્ષથી હેરાન કરતો હતો કે તું મારી જોડે સંબંધ નહીં રાખે તો હું તારા બંને ભાઈને અને તારા પપ્પાને હું જાનથી મારી નાખીશ। એવો ઘટના એ બની હતી કે મારા ભાઈ જ્યારે ખેતરથી ઘરે આવતો હતો ત્યારે 4 વ્યક્તિએ મારા ભાઈ પર હુમલો કર્યો હતો। ત્યારે મારા ભાઈ પર હુમલો કર્યો ત્યારે મારા પપ્પા અને મેં છોડાવવા ગયા હતા ત્યારે મારા પપ્પાને ટોમી અને એંગલો અને લાકડા વડે હુમલો કર્યો ત્યારે મારા પપ્પા ત્યાં બેહોશ થઈ ગયા હતા। મારનારા વિપુલ કુમાર કનૈયાલાલ, મિતેશભાઈ મહેન્દ્રભાઈ, કનુભાઈ કાળીદાસ, મહેન્દ્રભાઈ